जय माताजी मित्रों, जय गोगा महाराज। केम छो बधा? आज एक मस्त वेटी बनावવાની એટલે વિડીયો ઉતાર્યો, બાકી ના ઉતાર્યો. હમણાં અમે વેટીના વિડીયો બે ત્રણ થઈ ગયા. આજે થોડી અલગ વેટી એટલે મેં કીધું લાય બતાવું કઈ રીતે બનાવી. આજે આપણે આ રીતની વેટી બનાવવાની, જો દોતાવાળી અને એકદમ પતલી, આના અંદર નંગ આવશે. જે નંગ આપણા જોડે પડે છે વ્હાઈટ કલરનો, તો આપણે આના પર દીધીએ માટીમાં કરીએ આગળની વિધિ ચાલુ. તો બન્યા રહેજો વિડીયોમાં. ઓમ આસાન વસ્તુ એ બનાવી, અને જો ચકેડે ચડી ગયું દોતા ના આવ્યા ડાળામાં, તો 4-5 ડાળા તો મેળાવો મેન દોતા આવવા મહત્વના. આપણી જે રસોઈ ચોડી વેરી એમાં એટલે હાર્ડ એના માટે થઈ જાય, બાકી તો આસાન જ છે. તમે બતાવીએ બનાવીને. મિત્રો ભરી દીધી વિંડીયો જો બંને કાચબામાં. આવા દોતાવાળી 2 વેટી બનાવવાની. તો બીજો ફરમો આપણે આ લીધો, નંગ આના ઉપર સેટ થતો હતો, તો થોડું આપણે આગુ પાછું કરી દીધું, આના ઉપર દોતા બનાવી દીધા. જોવાનું એ રહ્યું કે દોતા આવે તો કે નહીં. જો આવી જાય તો ખરેખર મજા આવી જાય, ચકડોળે ચડશે ગાડી આજે. હવે દીધીએ ગન ચાલુ. મારે એટલું આકડું કાઢવું પડશે ને, જોરદાર આકડું કાઢવું પડશે, બિલકુલ પાણી પાણી થઈ જાય એવું. મિત્રો તમે જોઈ શકો કમ્પ્લેટ આવી જાય પહેલી જ વારમાં, બીજી આવી જાય. તો આપણે આના ઘસવાનું ચાલુ કરીશું, ફિનિશિંગ હાલશું માપ કરીને, તો બનાવીને તમને બતાવું. માપ કરી દઈએ પછી આગળ વધીએ, ફિનિશિંગ પછી હાલશું ઘસવાનું. આપણે માપ થઈ ગયો, ફિનિશિંગ હાલી દઈએ ફટાફટ. પછી તમને ફિનિશિંગ હાલી બતાવી દઉં કેવી બની આપણે આ વેંટી. નંગ બંગ ફિટ કરશું પછી તમને બતાવી દઉં. જોઈ લો મિત્રો, તૈયાર થઈ ગઈ છે, પોલિશ થઈ ગઈ છે. તમારે કહો પણ નહીં મસ્ત. જોઈ લો, આ એક પેન્ડલે બનાવ્યું હતું દૂધનું. તો મિત્રો વિડીયોનો કરશું એન્ડ. આવા વિંટી બનાવી દીધી ને આપી દીધી હતી એને, આપણે વળગી જાય બીજા કોમે આવો. તો બધાને જય માતાજી, જય ગોગા મહારાજ. ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.